નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પડથમપુરા ગામેથી જાલમપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી નું ગામ જાલમપુરા ખાતે નવીનકરણ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાવલી તાલુકાના પડથમપુરા ગામ ખાતે ધી જાલમપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી નવીનકરણ મકાનનું મુખ્ય મહેમાન સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર સાહેબ ના હસ્તે રિબન કાપી લોકાર્પણ કર્યું હતું। જાલમપુરા ડેરીના પ્રમુખ શ્રી ભોઈ પ્રવીણભાઈ ચતુરભાઈ તથા મંત્રી શ્રી સોમાભાઈ પૂનમભાઈ તથા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મૂલરાજસિંહ મહિડા સાવલી, તાલુકા प्रमुख श्री महिपत सिंह राणा, बरोड़ा डेरीना प्रमुख श्री रामसिंह और प्रथमपुरा गामना सरपंच श्री अनिल भाई रबारी तथा भोई गोवर्धन भाई और आजूबाजू गामना पधारेल मेहमानों और गामना नागरिकों वडीलों हाजर रहा हता। दूध उत्पादक मंडळीना नवीन मकानना लोकार्पणમાં ઉપસ્થિત બરોડા ડેરીના ડિરેક્ટર એવા અમારા મિત્ર રામસિંહભાઈ, આ વિસ્તારના આગેવાન એવા અમારા મિત્ર મોટરાજસિંહ, જિલ્લાના ભારતીય जनता પાર્ટીના ઉપપ્રમુખ અમારા વડીલ નટુભાઈ, તાલુકા ભારતીય जनता પાર્ટીના પ્રમુખ અમારા મિત્ર મહિપતસિંહ, એવા જ અશોકભાઈ, અમારા મેનેજર શ્રી, તલાટી શ્રી, અમારા સરપંચ અનિલભાઈ, પ્રમુખ પ્રવીણભાઈ, અમારા મંત્રી સોમભાઈ કાકા અહીંયા ઉપસ્થિત આ મંડળીના મંત્રી। लगभग मैं प्रमुख साथे बात करी तो हमने साथे ध्यान थे कि भाई 1200 लीटर दूध आवड़ी मंडली मांथी डेरी में जाए छे। सवार सात तो थईने 1200 लीटर जतुं होय, पण ए 1200 लीटर नी पाछळ जे मेहनत मारा पशुपालक मारी बहनों करे छे, तो आ प्रसंगे खास करीने प्रमुख मंत्री ने अने तमाम कारोबारी सभ्यने विनंती करी। आज रोज तारीख 17/11/2024 रोज जालमपुरा दूध उत्पादक सहकारी मंडળી શ્રીનું લોકાર્પણ કરવામાં આવ્યું। લગભગ અમારે ત્યાં 50 વર્ષ ઉપર પૂરા થયા, નવીન ડેરીનું કોઈ પણ જાતનું બાંધકામ થયેલું નહોતું, પણ સરસ રીતે આજે અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈના હાથે અમે લોકાર્પણ કરવામાં આવે અને સારામાં સારો જેને કહી શકાય એવું અહીંયા દૂધનું કલેક્શન બી કરવામાં આવે છે અને પ્રમુખ મંત્રી તરીકે સારી એવી સેવા પણ બજાવવામાં આવે છે। અમારા કમિટી મેમ્બરો પણ એટલા સારા છે કે કોઈ પણ જાતનું કાર્ય વગર વિઘ્ન વિરોધ સિવાય કરે છે અને તમામને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મંડળીને અમારા સરકારશ્રીની 5 લાખની સહાય વધતા કે 9 લાખ બીજા એમ કરીને 14,03,000 રૂપિયાની મદદ મળેલ છે અને એના અર્થે આજે આ નવીન મકાનનું ઉદ્ઘાટન થયેલ છે। આપણું શુભ નામ? મારું જે શુભ નામ છે ભોઈ પ્રવીણભાઈ ચતુરભાઈ। હું પોતે શિક્ષકમાં નોકરી કરું છું અને આજ રોજ મને એવું ગર્વ થાય છે કે સારામાં સારું તો મારા એક શિક્ષક તરીકે કાર્ય થયું હોય તો ગામના મકાનનું કામ ડેરીના મકાનનું કામ સારું થયું છે એ ગૌરવ અનુભવું છું।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.